સદસ્યતા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લામાં સદસ્યતા અભિયાનનો જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રથમ સભ્ય તરીકે ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરીને પ્રાથમિક સભ્ય બનાવીને જિલ્લામાં અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અભિયાન સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ 2 મહિના સુધી ચાલવામાં આવશે, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં અભિયાન 15 સપ્ટેમ્બર સુધી 100 આગેવાન સાંસદ ધારાસભ્યો મંડળના જિલ્લાના પ્રદેશના પદાધિકારીઓ પોતપોતાના બૂથની અંદર આ સદસ્યતા અભિયાનનું કામ કરી અનેક લોકોને જોડાશે। સમગ્ર જિલ્લાની અંદર 2558 જેટલા બૂથ છે અને એ તેમની અંદર તમામ ધર્મ, જાતિ, જ્ઞાતિ અને તમામ ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા વાળો વર્ગ છે। આ તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું કામ અમારા આગેવાનો કરશે। જિલ્લાની તમામ વિધાનસભામાં 1.25 લાખ સદસ્યોને જોડવાનું લક્ષ્યાંક છે, જ્યારે જિલ્લામાં કુલ 11.5 લાખ લોકોને જોડવાનું લક્ષ્યાંક છે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને સદસ્ય બનાવીને શરૂઆત કરી છે। ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સદસ્ય બનાવી ગુજરાતમાં અભિયાનની શરૂઆત કરી છે। આજે બનાસકાંઠા જિલ્લાના અમારા અગ્રણી આગેવાન રેખાબેન ચૌધરીને સદસ્યતા અભિયાન કરાવી અમારી ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વ દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠામાં જન સુધી પહોંચી હરેક ક્ષેત્ર સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું, સદસ્ય બનાવવાનું અભિયાન આજે શરૂ કરવામાં આવ્યું।